ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। વઘઈમાં 41 મિલીમીટર, આહવામાં 14 મિલીમીટર, સાપુતારામાં 19 મિલીમીટર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલ્યું। અમરેલીના રાજુલા તાલુકામાં વરસાદ, ખારી, ખેરાળી, ગોવંદડી સહિતમાં વરસાદ, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી। વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ, વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થયા। બોટાદ અને આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ, પાળિયાદ, ભાવનગર, સાળંગપુર, ગરડામાં વરસાદ, ખેડૂતોમાં હજુ પણ વધુ વરસાદની આશા। સુરતના કામરેજમાં વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ, દર ચોમાસે હાલાકીથી લોકોમાં આક્રોશ। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું, ખેડૂતોમાં ખુશી અને પ્રવાસીઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો। નડિયાદ શહેરમાં સામાન્ય પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। નવસારી શહેરમાં પહેલા જ વરસાદે લોકોને હાલાકી, શહેરના નાગ તલાવડી વિસ્તારમાં પાણી ભરાયા, નાગ તલાવડી વિસ્તારના 20 જેટલા ઘરમાં પાણી ઘૂસ્યા। વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ, ઉમરગામ, વાપી, કપરાડા, ધરમપુરમાં મેઘમહેર, ધરમપુરમાં 4 કલાકમાં 1 ઇંચ વરસાદ। રાજ્યમાં 4 વાગ્યા સુધી 18 જિલ્લામાં વરસાદની આગાહી, 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે પંચમહાલ, દાહોદ, નર્મદા, ગીર સોમનાથ, રાજકોટ સહિત અનેક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર। હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે સાવચેતી રાખવાની સૂચના આપી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, સાવચેતી રાખવાની અપીલ। ડાંગથી સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદની આગાહી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। ગુજરાતના 12 જિલ્લામાં આઈએમડીએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, વરસાદ, વીજળી અને પવન સાથે ઓરેન્જ એલર્ટ જાહેર, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, સુરત, વડોદરા, નવસારી, દાદરા નગર હવેલી, વલસાડમાં એલર્ટ। હવામાન વિભાગે પશ્ચિમ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું, ગુજરાતમાં 3 થી 4 જુલાઈ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 2 થી 4 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની ચેતવણી। ગુજરાતમાં વીજ પોલના વિરોધને લઈ સરકાર નવી પોલિસી જાહેર કરે તેવી શક્યતા, કેબિનેટ બેઠકમાં સરકાર વધુ વળતર આપતી નવી પોલિસી જાહેર કરે તેવી સંભાવના। ગાંધીનગરના કુડાસણમાં રૂપિયાની લેતી દેતી મામલે મારામારી, 5 લોકો પર હુમલો કરનાર 11 લોકોની ધરપકડ। વૃક્ષારોપણ અભિયાનમાં અમિત શાહે નાગરિકોને અપીલ કરી, એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપવા કહ્યું, વિધાનસભા મુજબ એમએલએ અધિકારીની જવાબદારી નક્કી કરાઈ। વિરમગામમાં વિરોધ પ્રદર્શન પહેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી, વીજપોલ કામગીરી બંધ અને યોગ્ય વળતરની માંગ ઉઠી। બિહારમાં ભરત ભૂષણ તિવારીના કથિત નકલી એન્કાઉન્ટર મુદ્દે વિરોધ, અમદાવાદના રોયલ ભૂદેવ ગ્રુપે કલેક્ટરને આવેદન આપી પરિવારને વળતર આપવા માંગ કરી। ગુજરાત યુનિવર્સિટી ખાતે નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસે છાત્રો કી ગૂંજ કાર્યક્રમ લોન્ચ કર્યો, 9 માર્ચે દિલ્હી સંસદ ભવનનો ઘેરાવ કરાશે। વિરમગામ તાલુકા પંચાયતમાં સમિતિ હોદ્દેદારોની બિનહરીફ વરણી, ચેરમેન તરીકે હસમુખ જાદવ અને ભૈલાલ પઢારની વરણી થઈ। સુરતમાં સરોલી મેઇન રોડ ખાડામાં વાહનો ફસાયા, પૂણા કુંભારિયા રોડ પર ખાડાઓથી સ્થાનિકોને તકલીફ, પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા। સુરતમાં મોટા વરાછાનો રોડ બેસી ગયો, સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એસએમસીએ સમારકામ શરૂ કર્યું, અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। સુરત પાલિકાના અધિકારીઓએ ઝઘડિયા ચોકડી પાસે ખાડામાં પડેલી કારને હટાવવાને બદલે તેના પર જ કપચી નાખી, ખાડો પૂરી દેતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી।
સુરતમાં ભાજપે મનપાની 12 સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન જાહેર કર્યા. વિકાસ કાર્યોને ગતિ મળશે. સુરતના કામરેજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી. તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. સુરત શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને કામદારો મુશ્કેલીમાં મુકાયા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી. સુરતમાં વાવિયા ખાડીના બ્રિજ પર પાણી ફરી વળ્યા. લો લેવલ બ્રિજ બંધ કરાયો. બોધાન, બારડોલીના ગામોને જોડતા માર્ગ બંધ થવાથી લોકોમાં રોષ. સુરતમાં કાપોદ્રા મેઇન રોડ પર ફરી ભૂવો પડ્યો. મનપા દ્વારા 2 દિવસ પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું. કામગીરી સામે લોકોમાં સવાલો ઉઠ્યા. સુરતમાં પહેલા વરસાદે ઠેર ઠેર ભૂવા પડ્યા. પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. મેયરે તપાસ અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં કટકી કાંડના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. તપાસ કમિટી સમક્ષ રમકડાની બિલાડી મૂકી ઉગ્ર વિરોધ કર્યો. ઉપલેટામાં એમએસપી, દેવા માફી સહિત માંગણીઓ સાથે ખેડૂતોનો ચક્કાજામ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ગરડાની નગડિયા પ્રાથમિક શાળામાં અખાદ્ય ચોખાનો વિવાદ. ચોખામાં ધનેડા હોવાથી વાલીઓ અને સરપંચ દ્વારા જથ્થાને સીલ કરવાની માંગ. તાલાલા એપીએમસીમાં જગદીશ તળાવિયા ચેરમેન, ભરત મકવાણા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરના નવા ગામે પ્રી મોન્સૂન સફાઈના દાવા વચ્ચે રંગમતી નદીમાં ગંદકી, કાટમાળ યથાવત. સ્થાનિકોમાં રોષ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામે નશાની હાલતમાં શખ્સે ઝપાઝપી કરી. સીસીટીવીને આધારે હુમલાખોર ઝડપાયો. સુરેન્દ્રનગરમાં દસાડા માલવણ હાઈવે પર વીજપોલ નાખવાના વિરોધમાં કોંગ્રેસે 4 રસ્તા પર ચક્કાજામ કર્યો. પોલીસે 12 આંદોલનકારીઓની અટકાયત કરી. ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. હળવદ માર્કેટિંગ યાર્ડ 1 દિવસ બંધ રાખીને વેપારીઓ રેલી યોજશે. સરકાર ન સમજે તો માર્કેટિંગ યાર્ડ બંધ રખાશે. વેપારી મહામંડળ પ્રમુખ વિનુ પટેલ દ્વારા જાહેરાત. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ખેડૂતોમાં વાવણી અને સારા પાકની આશા જાગી. અંબાજીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાય. માર્ગો પરથી નડતરરૂપ દબાણ દૂર થતા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે. જૂનાગઢના કેશોદમાં ગેસ લીકેજથી ચાની કેબિનમાં આગ લાગી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો. જાનહાનિ ટળી. સામાન્ય નુકસાન પહોંચ્યું. અરવલ્લીના મેઘરજમાં કંટાળુ ગામે વરસાદ માટે અનોખી પ્રાર્થના. ગ્રામજનોએ કંટેશ્વર મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કર્યો. શિવલિંગ ડુબાડવાથી વરસાદ આવે તેવી માન્યતા. વાવ થરાદમાં ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન. કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. પોલીસે હાઈવે ખાલી કરાવ્યો. સાબરકાંઠામાં વરસાદ માટે ઢૂંઢિયા વાવજીની પરંપરાગત પ્રાર્થના યોજાઈ. પ્રાંતિજમાં વરસાદ માટે મહિલાઓએ માટીની મૂર્તિ બનાવી. વરઘોડો કાઢી અનોખી પ્રાર્થનાનું આયોજન કર્યું. નવસારીમાં શરબતિયા તળાવની કામગીરી દરમિયાન પહેલા જ વરસાદે મોટું ગાબડું પડ્યું. તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપ સામે આવ્યા. નવસારી મનપાની સામાન્ય સભામાં મેયરે વરસાદમાં ભૂવા પડવાની ઘટનાઓને સામાન્ય ગણાવી. અધિકારીઓએ જેસીબી અને ટ્રેક્ટર તૈયાર રાખી કાર્યવાહી કરવાની સૂચના આપી. ડાંગ જિલ્લામાં અનિયમિત વરસાદ અને અતિવૃષ્ટિથી પાક નુકસાન અટકાવવા નિર્ણય. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આકસ્મિક પાક આયોજન અમલમાં મુકાયું.